રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી છે ત્યારે 2 લાખથી વધુ કટ્ટાની બમ્પર આવક જોવા મળી છે। જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી લઈને પહોંચી ગયા છે। ત્યારે 20 કિલોમીટરના 200 થી 450 રૂપિયાના સુધીના બજાર ભાવ મળ્યા છે। ત્યારે વાહનોની 8 થી 10 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી રહી છે ત્યારે 2 લાખથી વધુ કટ્ટાની બમ્પર આવક થઈ છે। વાહનોની 8 થી 10 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી। જ્યારે જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। ખેડૂતોને 20 કિલોગ્રામના 200 થી 450 રૂપિયા સુધીના બજાર ભાવ મળ્યા છે। ડુંગળીની આવક જોઈએ તો 2 લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। 20 કિલોના ભાવ જોઈએ તો 200 રૂપિયાથી લગાડીને 450 રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં। ડુંગળી લઈને આવું છું આ યાર્ડમાં અને આ લોકોનું કામ બહુ વ્યવસ્થિત સારું છે। મારે 15 વીઘાની ડુંગળી છે। હવે હજી પેલો